સૌરાષ્ટ્ર કચ્છને જોડતો નેશનલ હાઈવે ખુલ્લો મુકાયો છે। માળિયાના નજીક પાણીના કારણે તૂટી ગયો હતો હાઈવે। વાત કરીએ મચ્છુ નદીના પ્રવાહને કારણે હાઈવે તૂટ્યો હતો। 24 કલાકની સતત કામગીરી બાદ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ હાઈવેને ખુલ્લો મુકાયો છે। નેશનલ હાઈવે કહી શકાય NHAIના પિયુષ રાવલે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વાહન ચાલકોને શાંતિથી મુસાફરી કરવા અપીલ કરી છે। ખોટી ઉતાવળો ન કરી અને ટ્રાફિક ના થાય તેમ સલામતી રીતે વાહન ચાલવવા ખાસ અપીલ કરી છે। હાઈવે ખુલતા સૌરાષ્ટ્ર કચ્છનો વાહન વ્યવહાર શરૂ થયો છે। સૌરાષ્ટ્ર કચ્છને જોડતો નેશનલ હાઈવે ખુલ્લો મુકાયો છે। ઉપરાંત માળિયા નજીક પાણીના કારણે તે હાઈવે તૂટી ગયો હતો। ઉપરાંત મચ્છુ નદીના પ્રવાહને કારણે લગભગ તે હાઈવે તૂટ્યાનું સામે આવ્યું છે। 24 કલાકની સતત કામગીરી કર્યા બાદ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ હાઈવેને ખુલ્લો મૂક્યો છે। NHAIના પિયુષ રાવલે પણ ખાસ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે સર્વે ઉભા થઈને કહ્યું હતું કે વાહનોને ટ્રાફિક જામ ના થાય તેવી રીતે શાંતિથી વાહન ચલાવવા વિનંતી કરી છે। માળિયા પાસે નેશનલ હાઈવે મોરબીથી કચ્છ જવા માટેનો જે આખી નાઇટ અમે રિપેરિંગ કરીને આજે 10 વાગે એટલે કે 10:30 11 વાગે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ। તમામ યાતાયાત કરનારા ટ્રક કાર બધા મિત્રોને વિનંતી કરું છું કે શાંતિથી અત્યારે અહીંયા ટ્રાફિક ન થાય એ રીતનું રોંગ સાઈડમાં પણ ન ચાલે। આ ખૂબ મહત્ત્વનો રોડ હતો નેશનલ હાઈવે જે 24 કલાકથી બંધ પડ્યો હતો। આખી નાઇટ અમારા પ્રશાસને કામ કર્યું છે નેશનલ હાઈવે અને અમારી ટીમ કલેક્ટર બધા જ અમે જાગીને આ રોડ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે। મોરબીના તમામ ગામોના સંપર્ક સાથે અત્યારે તમામ યાતાયાત શરૂ થઈ ચૂકી છે। તમામ ગામ